માતા છે એના બાળકને રમાડે છે, ખવડાવે છે, સુવડાવે છે, અને એ પણ કેવું તો કે વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. વિધાઉટ એટલે ના વગર, અને ગેટિંગ ઇરિટેડ એટલે કે કહેવાય ને ચીડચીડો સ્વભાવ. માતા છે ને એના બાળકને રમાડે, ખવડાવે, પણ એ પણ ચીડચીડા સ્વભાવ છે ને એ વગર, એના વગર. વિધાઉટ એટલે ના વગર, અને ગેટિંગ ઇરિટેડ એટલે કે ચીડચીડા સ્વભાવ વગર. માતા છે એના બાળકને રમાડે, ખવડાવે કે ગમે એ કરે, કે પણ જ્યારે માતા છે એની સાથે ચીડચીડો સ્વભાવ નથી હોતો, કે તું આમ ને તેમ ને, એ નથી હોતો. હા, કદાચ ત્યારે કોઈ હોય બાળકને થોડોક ખીજાય, પણ એ તો એનો હક છે, અને એ ખીજાય તો પણ એ કહેવાય છે એની સાથે એની કોઈ દુશ્મનની એની ભાવના નથી હોતી, પણ એની પાછળ તો માતા છે ને એનો પ્રેમ જ હોય છે. એટલે માતા છે એ ક્યારેય પોતાના બાળક પ્રત્યે ચીડચીડો સ્વભાવ રાખતી નથી, ચાહે બાળક સાવ નાનું હોય કે બાળક ગમે તેટલું મોટું થાય. પણ છતાં છે ને એ બાળક છે ને પોતાનું બાળક છે એ માતા માટે તો હંમેશા નાનું જ રહે છે. જોઈએ આગળ. તો એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. આ જે એન્જલ છે ને, વેન્ટ એટલે જાય છે, ગોનું ભૂતકાળ, વેન્ટ એટલે ગયું. રાઉન્ડ ધ મોડલ, રાઉન્ડ એટલે કે કહેવાય ને માતા છે ને, જે માતાનું મોડલ હતું ને એની રાઉન્ડ એટલે કે આજુબાજુ એક રાઉન્ડ મારે છે, એટલે કે આંટો મારે છે. ઓફ ધ મધર, માતા છે એની આજુબાજુ એક આંટો મારે છે. વેરી સ્લોલી એટલે ધીમે ધીમે, વેરી સ્લોલી ધીમે ધીમે આંટો મારે છે. અને શું થાય છે તો કે હી એટલે કે આ એન્જલ ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એટલે કે આ એન્જલ છે એ ટચ કરે છે, માતાનું જે મોડલ હતું એને આમ ટચ કરે છે, સ્પર્શ કરે છે, અને શું કહે છે, અને બોલે છે કે ઇટ ઇઝ ટુ સોફ્ટ. સોફ્ટ એટલે કે હાવ નરમ. હે, આ તો કે હાવ સોફ્ટ છે, હાવ નરમ છે. કેટલું નરમ છે, હાવ સોફ્ટ છે. આ દેવદૂત છે ભગવાનને કહે છે. બટ વેરી ટફ. પણ ભગવાન છે એ દેવદૂતને શું કહે છે? બટ એટલે પરંતુ, વેરી ટફ. ટફ એટલે કે કહેવાય ને અંદરથી તો સખત છે. હા, તને ભલે દેવદૂત, તને ભલે બહારથી સોફ્ટ લાગે, પણ અંદરથી તો ટફ છે. ટફ છે એટલે શું તો કે માતા છે ને એ તને બહારથી સોફ્ટ લાગે છે, પણ અંદરથી તો ઘણું બધું એ દુઃખ, દર્દ, એકલતા, પીડા, એની અંદર ઘણું બધું દુઃખ રહેલું છે. છતાં પણ એ કોઈને ક્યારેય ખબર નથી પડવા દીધી. તો અંદરથી તો એ સખત છે, મજબૂત છે. સેડ ધ લોર્ડ. એવું ભગવાન કહે છે કે અંદરથી આ માતા તો કેવી છે? ટફ છે, એક્સાઇટેડ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ જે ભગવાન છે ને એ એક્સાઇટ થઈ જાય છે, ઉત્સુક થઈ જાય છે કહેવા માટે. જ્યારે દેવદૂત કહે છે ને કે આ તો આવું સોફ્ટ છે, તો દેવદૂત કહે છે એ તો ભાઈ સોફ્ટ નથી, અંદરથી તો ઘણી બધી સખત છે. અને એક્સાઇટ થઈ જાય છે ભગવાન, ઉત્સુક થઈ જાય છે, ઉતાવળા થઈ જાય છે. શું તું વાત કરે છે? દેવદૂત કહે છે યુ કેન નોટ ઇમેજિન. ઇમેજિન એટલે કલ્પના. તો કે તું કલ્પના નથી કરી શકતો કે વોટ ધીસ મધર, આ માતા શું છે, માતા શું છે એની તું કલ્પના પણ નથી કરી શકતો. અને માતા છે ને એ કેન ડુ. કેન ડુ એટલે શું કરી શકે છે, એન્ડ એન્ડ્યોર એટલે સહન કરવું. માતા છે ને કેટલું કાર્ય કરી શકે છે, શું કરી શકે છે, અને માતા કેટલું સહન કરી શકે છે ને એની તું ઇમેજિન એટલે કલ્પના પણ નથી કરી શકતો દેવદૂત. અને તું વાત કરે છે આ એટલું સોફ્ટ છે, શું તું વાત કરે છે? કેન ઇટ થિંક? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. શું કહે છે આગળ કે કેન ઇટ થિંક, શું તું વિચારી શકે છે? કેન ઇટ થિંક, સોરી, શું એ વિચારી શકે છે? કેટલું વિચારી શકે છે એની તને કલ્પના પણ નથી. અને આગળ કે નોટ ઓનલી કેન સી થિંક. નોટ ઓનલી એટલે કે માત્ર, કેન સી થિંક એટલે માત્ર તેણે વિચારી જ નથી શકતી. માતા પાસે ખાલી એક જ કામ નથી વિચારવાનું, પણ બટ એટલે પરંતુ, કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. એ રીઝન એટલે કે કારણ પણ આપી શકે છે. માતા ખાલી વિચારી નથી શકતી, માતા કારણ પણ આપી શકે છે. અને કોમ્પ્રોમાઇઝ ટુ એટલે પણ, અને કોમ્પ્રોમાઇઝ એટલે શું તો કે જતું કરી દેવાની ભાવના. કોમ્પ્રોમાઇઝ એટલે જતું કરી દેવાની ભાવના. માતા છે ને ઘણીવાર કોમ્પ્રોમાઇઝ કરી લે છે, જતું કરવાની ભાવના રાખે છે. બાળક ભલે ગમે ત્યારે માતા સાથે પણ ગમે તેવો વ્યવહાર કરે, પણ માતા હશે, જવા દો ને, છોકરું છે. માતા કોઈ પણ વાત હોય ને એને કોમ્પ્રોમાઇઝ એટલે જતું કરવાની ભાવના પણ રાખે છે. સેડ ધ લોર્ડ. ભગવાને દેવદૂતને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ closer to the model and move his finger across the cheek. હવે આ જે દેવદૂત છે એ ઇમ્પ્રેસ થાય છે, એ વધારે ઉત્સુક થઈ જાય છે, એ ઇમ્પ્રેસ થઈ જાય છે.
અને એ વેન્ટ એટલે પાછો જાય છે. અને ક્લોઝર એટલે શું થશે તો કે ક્લોઝર એટલે નજીક. શેની નજીક જાય છે તો કે આ મોડલ હતું ને માતાનું એની નજીક જાય છે. અને મૂવ એટલે ફેરવે છે હિઝ ફિંગર એની આંગળીઓ. આ દેવદૂત છે એની આંગળીઓ ફેરવે છે. અક્રોસ એટલે કે આરપાર, એની આરપાર આંગળીઓ ફેરવે છે. પણ શેની આરપાર? ચીક એટલે કે ગાલ. દેવદૂત છે એ માતાનું જે મોડલ હતું એની નજીક જાય છે અને એના જે ગાલ છે ને એની આરપાર આમ હાથ ફેરવે છે, આંગળીઓ ફેરવે છે. અને આગળ વાત કરે છે, ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. ઓ લોર્ડ, ઓ ભગવાન, હર આઈઝ એટલે આ જે મોડલ છે ને તમારું માતાનું, એની આઈઝ એની આંખો છે ને એ તો લીકિંગ એટલે કે એ તો લીક થાય છે, એમાંથી કંઈક લીક થાય છે. તમે આ જે સર્જન કર્યું એમાં કંઈક ફોલ્ટ રહી ગયો લાગે છે. હાઉ ડીડ ધીસ હેપન? હજુ વાત કરે છે હાઉ ડીડ, કેવી રીતે, ધીસ હેપન. હેપન એટલે કે બનવું. એ કઈ રીતે બની શકે? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાન કહે છે હવે હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે બની શકે? ઇટ મસ્ટ એટલે ફરજિયાત, બી અ ટીયર. ટીયર એટલે કે આંસુ. એ આંસુ જ હોવા જોઈએ, એ આંસુ જ હોવા પડે, બાકી બીજી કંઈ લીક તો ના થઈ શકે. એ આંસુ જ હોવા પડે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ભગવાન કહે છે આઈ હેવ નોટ પુટ, મેં મૂક્યા નથી. ઈટ એટલે આંસુ ને, અને ધેર એટલે ત્યાં. આ જે ગાલ છે એની જે આંખો છે એ આંખોની અંદર મેં આંસુ તો મૂક્યા નથી. કઈ રીતે આ હોઈ શકે? એ તો આંસુ જ હોવા પડે. ઇટ ઇઝ અ મિરાકલ. મિરાકલ એટલે કે ચમત્કાર. એ ચમત્કાર છે, એ ચમત્કાર હોઈ શકે. ધ લોર્ડ એક્સક્લાઇમ્ડ એટલે કે ભગવાન છે એ આગળ સમજાવે છે. એને નવાઈ લાગે છે ભગવાન અને સમજાવે છે. એક્સપ્લેન એટલે સમજાવવું, અને અહીંયા છે એક્સક્લાઇમ્ડ એટલે કે ભગવાન છે એને પણ કહેવાય છે નવાઈ લાગે છે. અને ભગવાન કહે છે એ તો ચમત્કાર હોઈ શકે. ભગવાનને પણ ચમત્કાર લાગ્યો, નવાઈ લાગી. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? હવે દેવદૂત પાછો પ્રશ્ન કરે છે. બટ પરંતુ વોટ ઇઝ અ ટીયર, આંસુ ફોર એટલે શેના માટે છે? આંસુ છે એ આંસુ લીક થાય છે શેના માટે છે? માય લોર્ડ, મારા ભગવાન, આંસુ શેના છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે કે કંઈક અલગ, અજીબ. ઇટ ઇઝ એટલે આંસુ હોઈ શકે છે, સમથિંગ એટલે કે કંઈક, અને યુનિક એટલે કે કંઈક અલગ પ્રકારના, કંઈક અલગ કારણ માટે હોઈ શકે છે. એ તો એ માતા જ જાણતી હોય કે આંસુ શેના છે. એ તો હું પણ નથી જાણતો. ભગવાન આવું કહેવા માંગે કે મે બી ઇટ ઇઝ ફોર પેન. મે એટલે કદાચ, બી એટલે હોઈ શકે છે, ઇટ ઇઝ ફોર પેઇન. પેઇન એટલે કે દુઃખ, દર્દ, પીડા. એ કદાચ પીડા માટે, દુઃખ માટે હોઈ શકે છે. જોય એટલે ખુશી, આનંદ, મોજ મસ્તી. માતાના આંસુ છે ને એ ખુશીના પણ હોઈ શકે છે. પ્રાઇડ એટલે કે ગર્વ. આ આંસુ છે એ ગર્વના પણ હોઈ શકે છે. પોતાનું બાળક છે એવું ખાસ પ્રકારનું કાર્ય કરે, પોતાનું બાળક ભણી ગણી અને મોટો મહાન વ્યક્તિ બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને, આઈપીએસ ઓફિસર બને, આઈએએસ બને, પીએસઆઈ બને, શિક્ષક બને, તો માતા છે ને એના માટે આ ગર્વના આંસુ હોઈ શકે છે, ખુશીના આંસુ હોઈ શકે છે. કદાચ બાળક દુઃખી હોય, બાળકને કંઈ તકલીફ હોય, તો માતા માટે આ પેઇન, દુઃખ, દર્દના પણ આંસુ હોઈ શકે છે. અને ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા. માતા છે ક્યારેક નિરાશ પણ થઈ જતી હોય છે, તો આ આંસુ છે એ નિરાશાના પણ હોઈ શકે છે. લોનલીનેસ એટલે કે એકલતા. માતા જ્યારે એકલતાપણું અનુભવતી હોય તો માતા માટે જે આંસુ છે એ એકલતાપણાના પણ હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લાઇન. એક્સપ્લાઇન એટલે કે સમજાવવું. આ ભગવાન છે એ દેવદૂતને સમજાવે છે. અને વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને કે છે આગળ વાત થાય છે કે કેવું ખરેખર આ વોટ અ વન્ડરફુલ એટલે કે અદ્ભુત પ્રકારનું, અને ક્રિએશન એટલે કે સર્જન છે. કેવું આ અદ્ભુત પ્રકારનું માતાનું સર્જન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી જે સ્ટોરી છે, જે પાઠ છે એ પૂરો થાય છે. અને ખરેખર માતા વિશે આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી પડે. ભગવાને એક માતાનું જે સર્જન કરેલું એ એક અદ્ભુત પ્રકારનું સર્જન જ છે. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા યુનિટની અંદર મુલાકાત કરીશું.